હાલો આજ તો ફરવા જવાનું હતું ને એટલે માતાજીને આપણે પગે લાગીને નીકળી ગયા. ક્યાં જવાનું હતું નહીં તો મને નહોતી ખબર, કેમ કે ભાઈ કે ગાડીમાં બેસી જાવ કપડાં ભરીને કે 2 દી આપણે ફરવા જવાનું, એટલે અમે બધા જો ગાડીમાં બેસી ગયા. અને આ ચાચુ ને ચાચી જો હનિષ્કાને રમાડતા હતા. મેં કીધું લાવો તમારો એક વિડીયો લઈ લો, મારે વ્લોગમાં મૂકવા થાય. તો કે હા લઈ લ્યો. અને પછી તો ગાડી રોડે ચડીને એટલે અમારે હનિષ્કાને હુવાની તૈયારી હાલતી હતી, કેમ કે ગાડીમાં તો હુરાવી પડે આખી રાત, એને ખોડામાં હુરાવાની હોય ને એટલે એને જો હુરાવી દીધી ને પછી તો જો આપણે ઘોટાઈ ગયા, કેમ કે ગાડીમાં આપણને તો બહુ નીંદર આવે. અને અડધે રસ્તે પછી હનિષ્કાને જો નીચે લઈ લીધી, એ મારી બાજુમાં સૂતી હતી. પછી આપણે ઉઠીને નાસ્તો કરી લીધો. ચા તો આપણે પેલા પી લીધી હતી એટલે ચાનો વ્લોગ નથી લીધો. પછી નાસ્તો કરીને આપણે પાછા ચડી ગયા રોડ. અને આપણે તો સીધા 6 વાગે ઉઠ્યા હો, તોય આંખમાં તો નીંદર એવી હતી ને કે વાત જ જવા દે. હું બેઠી હતી ને તો હનિષ્કા મારી પાસે આવી ગઈ કે ફિયા મારે તમારી પાસે જ રહેવું હતું. હું તો હુતા રમાડતી હતી એને. સવારના 6 થઈ ગયા ને તો અમને તો નહોતી જ ખબર કે ક્યુ સિટી આવ્યું. એ બે ભાઈઓને જ ખબર હતી, કેમ કે એ બે ભાઈઓ જાગતા હતા ને એટલે અમે પૂછ્યું કે હવે ક્યુ સિટી આવ્યું. તો કે હાલો કે તમને હવે સીધા ઘરે જ લઈ જાય, કે ઘરે જઈને જોઈ લેજો ક્યુ સિટી હે ને. ભાઈએ ગાડી ઊભી રાખી ને એટલે ખબર પડી ગઈ, લે આ તો સુરત આવ્યું, ભરત દાદાનું ઘર. મેં કીધું હાલો એને કીધું હે કે નહીં? તો ભાઈ કે ના, કે સરપ્રાઈઝ દેવાની હે, ઉપર જઈને કહેવાનું હે. મેં કીધું એલા ફોન તો કર દે. કે ઉપર જઈને જ કે ફોન કરશું. મેં કીધું ફોન તો કર તો ખોલશે ને. તો કે હા કે ઉપર જઈને હાલો આપણે ફોન કરી દે. પછી તો જો અમે રાહ જોતા હતા પણ ફોન નહોતા ઉપાડતા એક રીંગે. અને પછી તો ફાઇનલી ભાભી આવ્યા ને અમે તો જો બધાને સરપ્રાઈઝ આપી દીધું. કે વાહ તમે લોકો આવ્યા? મેં કીધું હા અમે તો મહેમાન થઈને આવ્યા, ખોલો દરવાજો ખોલો. તો રાજીના રેડ થઈ ગયા બધા. પછી તો અમે બધા અંદર વયા ગયા ને અહીંયા તો હજી બધા હુતા હતા. મેં કીધું ઉઠો મહેમાન આવ્યા. તો કે મહેમાન આવા હોય કે કીધા વગર ના આવે? મેં કીધા વગર ના આવે ને એને જ મહેમાન કહેવાય. અને પછી તો બધા એક એક કરીને જો ઉઠીને આવતા હતા. મેં કીધું હાલો હવે મહેમાન આવી ગયા. તો કે આવી. અને સીયુ તો દોડીને આવી હનિષ્કા પાસે, કે હનિષ્કા આવી. મેં કીધું હાલ તને મળવા જ હનિષ્કા આવી. ત્યાં તો દોડવા માંડી. પછી થોડી વાર બેઠા ને તો મને તો ચા પીવી હતી, એટલે મેં ભાભીને કીધું આખા રસ્તે મેં ક્યાંય ચા નથી પીધી, મસ્તીનો ચા પાવ ગરમ. અને આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો ગાઈઝ. પછી થઈ ગયો તો નાસ્તાનો ટાઈમ, એટલે આપણે તો પેલા નાસ્તો કરી લીધો હતો, કેમ કે આપણે હનિષ્કાને રાખવાની હોય ને એટલે આપણે નાસ્તો કરીને હનિષ્કાને રાખવા માંડ્યા. પછી તો જો બારી પાસે આંબળાની ડીશ પડી હતી. મેં કીધું હાલો ખાવા માંડી, આપણે તો ખાવાનું જ કામ કરવાનું છે અહીંયા. અને આપણા ભાભી તો રસોડામાં રસોઈ કરતા હતા. મેં કીધું કે ખારું જમવાનું બનાવજો. તો કે હાય કે બનાવવાનું જોઈ ને. અને પછી જીલું આવ્યો ને તો ભાભી કે હાય કર. તો કે ના, કે આ રમકડું આપો. તો ભાભી કે પેલા હાય કર. તો કે ના પેલા રમકડું આપો. ભાભી કે રમકડું આપીશ તો હાય કરીશ? તો કે હા. તો પછી ભાભીએ રમકડું આપ્યું ને તો મસ્તીનું જો આપણને હાય કરી દીધું. હાય કરીને તો વયો ગયો ને દાદા જો હનિષ્કાને રમાડતા હતા. મેં કીધું ત્યાં આપણા દાદા રમાડે ને અહીંયા ભરત દાદા હનિષ્કાને રમાડે. હનિષ્કાને તો મોજ. અને આ બે ભાઈઓને તો ખબર નહીં શેનો બિઝનેસ છે, આખો દી ફોન જોવાનું જ કામ કરતા હોય. અને અહીંયા અમારે સિરિયસ ડિસ્કસ હાલતું હતું. મેં કીધું તમે કેવી રીતે દાળ વઘારો? તો કે તમે કેવી રીતે વઘારો? મેં કીધું તમે જેમ વઘારતા હોય ને એમ જ વઘારજો, અમે તો ખાઈ લેવું. અને ભાભી કે મને પાણી ભરી દે ને. મેં કીધું હા તું તો મહેમાન હોય એટલે તને તો ભરી દેવું પડે. તો કે હા પાણી તો ભરી દેવું પડે ને. અને પછી તો આપણે હનિષ્કાને હુરાઈ દીધી. મેં કીધું હુઈ જા આખી રાત તું જાગી હો. અને અહીંયા જો રોટલી બનતી હતી. મેં કીધું હરખી ચોડવજો. તો કે ના, કે જેવી બને ને એવી ખાઈ લેવાની હોય. અને આપણે તો રેડી થઈને મિરર સામું જોઈ લીધું. મેં કીધું કેવીક લાગુ, જોઈ તો લઉં. તો પણ રોય જોઈ એવા જ લાગી, એમાં કઈ ફેરફાર તો થવાનું. અને આપણા હનિષ્કા બેન હજી હુતા હતા ને એટલે આપણે તો પાછા હિંચકાવા બેહી ગયા. ને અહીંયા જો અડકો દડકો હાલતો. તો મેં કીધું આવું ન રમવાનું હોય, તમે લોકો નાના હો. તો કે નાના છોકરા એટલે નાનું થઈ જવાનું કે. અને પછી થઈ ગયો તો જમવાનો ટાઈમ, એટલે બધાએ જમી લીધું. અમારે એક ભાભી જો બાકી હતા છેલ્લે, એને જમતા વાર લાગે ને એટલે જમી કારવીને નવરા થઈને આપણે પાછો ચા પીવાનો ટાઈમ થઈ ગયો. એટલે આપણે તો ડોરેમોન જોતા ચા પી લીધો. મેં કીધું ગમે ત્યાં જાય પણ ડોરેમોન તો જોવાનું જ, એમાં તો નહીં જ હાલે. અને આપણા સીયુ બેન જો ઘોડેથી રમતા હતા. ને પછી તો હે ને રોંઢે બહુ ભૂખ લાગી ને તો ભાઈને કીધું હાલ રોડે ગાડી ચડાવ. એટલે ભાઈ જો રોડે ગાડી ચડાવી દીધી. સુરતમાં આવ્યા હોય ને પાણીપુરી ન ખાય એવું તો બને જ નહીં. એટલે આપણે તો પેલા પાણીપુરી ખાઈ લીધી અને ગરમ સુરતી લોચો ખાઈ લીધો. મને તો અહીંની 2 જ વસ્તુ ભાવે, એટલે આપણે તો 2 વસ્તુ ફિક્સ જ હોય ખાવાની. લોચો ખાઈને અમે તો વયા ગયા ઘર તરફ. તો અત્યાર માટે આટલું જ. મળીએ બીજા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. ટાટા બાય બાય ગાઈઝ.